मुजपुर गंभीरा ब्रिज है ते हाल क्या धाराशायी थवा पाम्यो छे, जेमां क्यांक ने क्यांक जोवा जईए तो हाल छे आपने उपस्थित छे नदी विस्तारनी अंदर जे रेस्क्यूनी टीम छे ते रेस्क्यू करवा माटेनी टीमो छे ते हाल नदीमां उतरी छे। एक ट्रक, इको कार सहित जे बाइक छे ते क्यांक ने क्यांक अंदर धाराशायी थवा पाम्युं हतुं, जेमां तमाम लोको छे पाणीमां गरकाव थया था। हाल छे ते स्थिति जोवा मळी रही छे ચોક્કસ प्रमाणे हाल छे मोटी संख्यामां लोको रेस्क्यूमां जोડાયા છે, हजारोनी संख्यानी अंदर लोको उपस्थित छे। ચોક્કસ प्रमाणे जे स्थिति जोवा मळी रही छे अंदाजो लगावी शको छो के शुं स्थिति कई रीतनी स्थिति थवा पामी हशे, कारण के 1 किलोमीटर लांबो आ ब्रिज छे, जेमां हाल छे तो तमाम प्रकारे छे ते जोई शकाय छे के एक ट्रक पण उपर लटकेલું દેખાઈ રહ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે જે વાહન ચાલકો છે જેવો બ્રિજ ધારાશાયી થયો અને તરત જ તમામ જે વાહનો છે જે નદીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા, હાલે તમામ જે દ્રશ્યો છે તે G24 કલાક પર જોઈ શકો છો ને અંદાજો લગાવી શકો છો કયા પ્રકારની સ્થિતિ થવા પામી હશે। હાલ વહીવટી તંત્ર સાથે રેસ્ક્યુ ટીમો સાથે આરોગ્યની વિભાગની ટીમો સાથે તમામ લોકો હાલ છે તે ઉપસ્થિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે હાલ જે સ્થિતિ જોઈ શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેમાં હાલ તમામ પ્રકારે છે તે રેસ્ક્યુ કરવાની હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર છે તે હાલ ઉપસ્થિત છે, ચોક્કસ એ તમામ પ્રકારે છે જોઈ શકાય છે। બાપુ શું કહેશો, શું ઘટના બની છે, આખી કેવી રીતે? जी जे घटना बनी है खूब ज दुखद है, परंतु हाल सौ कोई बचाव कामगीरीमां लागेला छे अने बने एटલું લોકોને અંદરથી બચાવી શકાય તે માટે કામગીરી ચાલી રહી છે। બાપુ બીજી વાત કરીએ તો જે રીતે બ્રિજ ધારાશાયી થયો, ટ્રક ઇકો કાર અને જે વાહન ચાલકો છે અંદર પાણીમાં ગરકાવ થયા હતા, રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। હા, એ સવારમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને અંદર કેટલાક વાહનો બ્રિજ પરથી નીચે પડ્યા છે, તો સ્થાનિકોની મદદથી હાલ બચાવની કામગીરી ચાલી રહી છે। આપના દ્વારા કઈ કઈ ટીમોની મદદ લેવામાં આવી છે? હાલ તો પોલીસ છે, ફાયર બ્રિગેડ છે અને સૌથી મહત્વના કે સ્થાનિકો ખૂબ જ મદદ કરી રહ્યા છે બચાવ કામગીરીમાં। માનો છો કે ખૂબ ગંભીર અને મોટી ઘટના બની છે? હા, જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે, તેને તપાસ કરવામાં આવશે અને જો કસૂરવાર હશે તો તેની સામે ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાપુ, 4 વર્ષથી છે તે અધિકારીઓને અનેક વખત કહેવામાં આવ્યું, પરંતુ કોઈ પણ પ્રકારે અધિકારીઓએ ઘટનાને લઈને કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી, જેના લીધે ઘટના બની। જે સ્થાનિકોની માંગણી હતી અને બ્રિજ પણ ઘણા વર્ષો થયા હતા, તો અમારી એની નવા બ્રિજ માટેની માંગણી કરી દેવામાં આવેલી હતી અને એના આધારે સરકારે આ બ્રિજને મંજૂરી આપી દીધી હતી, પરંતુ તેની હાલમાં સર્વેની કામગીરી અને ટેન્ડરની કામગીરી ચાલી રહી હતી। બાપુ, અધિકારીઓ સામે કાર્યવાહી કરશો? ચોક્કસથી આમાં જો ક્ષતિ જણાશે આની તપાસ કરવામાં આવશે, ક્ષતિ જણાશે તો ચોક્કસથી જે કોઈ કસૂરવાર હશે, જે કોઈ અધિકારી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જ। બિલકુલ, જે હતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેઓ સાથે ખાસ વાત કરીને તેઓ દ્વારા પણ જણાવ્યું કે જે રીતે સમગ્ર ઘટના બનવા પામી, કસૂરવારો હશે અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ શું અધિકારીઓ છે તે છેલ્લા 3 વર્ષથી ઘોર નિંદ્રામાં હતા, કોઈ ઘટનાની રાહ જોઈને બેઠા હતા, નિર્દોષોનો જીવ લે તેની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નિર્દોષો છે કે તેની અંદર મોતને ભેટ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, 3 વર્ષ પહેલા જો આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હોત તો યોગ્ય તેની મરામત કરવામાં આવી હોત તો આ પ્રકારની સ્થિતિ જોવા ન મળત, પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યભરમાં આ ઘટનાને પગલે પડઘા પડ્યા છે। ચોક્કસ પ્રમાણે જોઈ શકાય છે કે બંગાળવાળી થઈ હોય તે પ્રકારના હાલ સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ વધુ એક બ્રિજ છે તે રાજ્યમાં બીજો એક બ્રિજ છે તે ધારાશાયી થયો હોય અને નિર્દોષોના જીવ ગયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।